ભાજપના બૂથ મેનેજમેન્ટ સંયોજક મુકેશ ગુજરાતીની ડિમોલિશન મુદ્દે એક વિવાદિત પોસ્ટ મૂકી છે. નાસિરનગર ડિમોલિશન મુદ્દે વિવાદિત પોસ્ટથી રાજકારણ ગરમાયું. કોંગ્રેસનું મુસ્લિમ તૃષ્ટિકરણ કતારગામ સુધી પહોંચ્યું હોવાનો પોસ્ટમાં ઉલ્લેખ કરાયો છે. તો જેમને પણ લાગતું હોય કે તંત્રે કરેલું ડિમોલેશન ખોટું છે, તેઓ અંગત મિલકતમાં એ ઝૂંપડા બનાવી આપે. જો વિરોધ જ કરવો હોય તો શાળા બનાવવા માટે દાનમાં મળેલી જગ્યા પર ગેરકાયદે બનેલા એ ઝૂંપડાઓ ન કરો. ડિમોલિશન અંગેની પોસ્ટથી ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે. આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવી પૂરેપૂરી શક્યતા છે. તો સુરત કતારગામમાં નાસિરનગરનું ડિમોલિશન અને તેને લઈને ભાજપ નેતા મુકેશ ગુજરાતીએ એક પોસ્ટ કરી છે અને જેના કારણે ડિમોલિશન મુદ્દે ભાજપ કોંગ્રેસ સામે આવી ગયા છે. તો નાસિરનગર ડિમોલિશન મુદ્દે વિવાદિત પોસ્ટથી રાજકારણ અત્યારે સુરતનું ખૂબ ગરમાયું છે. કોંગ્રેસનું મુસ્લિમ તૃષ્ટિકરણ કતારગામ સુધી પહોંચ્યું હોવાનો એ પોસ્ટમાં ઉલ્લેખ તેમણે કર્યો છે. સાથોસાથ ઘણી બધી બાબતોમાં કહ્યું કે જેમને પણ લાગતું હોય કે તંત્રે કરેલું ડિમોલિશન એ અયોગ્ય છે, જો વિરોધ જ કરવો હોય તો શાળા બનાવવા માટે દાનમાં મળેલી જ એ જગ્યા પર ગેરકાયદે બનેલા ઝૂંપડાઓ આપો. ડિમોલિશન અંગેની પોસ્ટ અને ભાજપ કોંગ્રેસ આમને સામને આવી ગયા છે. આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ધ્રુવ, હવે સુરત કતારગામ નાસિરનગરનું ડિમોલેશન અને તેના કારણે ભાજપ નેતાની એક પોસ્ટ અને ભાજપ અને કોંગ્રેસ સામે. બિલકુલ, ગુજરાત પ્રદેશ ભાજપના બૂથ મેનેજમેન્ટ સંયોજક તરીકે જેમને જવાબદારી સોંપાઈ છે તેવા મુકેશ ગુજરાતીનું એક વિવાદિત પોસ્ટ હવે છે ને એક પછી એક સામે આવી રહી છે. જે રીતે નાસિરનગરનું ડિમોલિશન ચાલી રહ્યું છે, આ નાસિરનગર ડિમોલિશનમાં જે પાછળના પડદાની પાછળ જો સૌથી મહત્વની ભૂમિકા જો કોઈની રહેતી હોય તો તેમાંના એક નામ છે એ મુકેશ ગુજરાતીનું પણ રહ્યું છે. હાલ મુકેશ ગુજરાતી દ્વારા જે છે તે તેમના સોશિયલ મીડિયા પેજ પર એક પછી એક પોસ્ટ કરવામાં આવી રહી છે. નાસિરનગર ડિમોલેશનને લઈને વિવાદિત પોસ્ટ તેઓ દ્વારા કરાતી હોય તેવું જોવા મળી રહ્યું છે. મુકેશ ગુજરાતી એ પોસ્ટમાં એ પ્રકારનું લખાણ લખ્યું છે કે કોંગ્રેસ જે છે તે મુસ્લિમોનું તૃષ્ટિકરણ કરીને કતારગામ સુધી આ પહોંચી ગયું છે અને તેઓ હિન્દુ મુસ્લિમ નું કારણ બની રહી છે. જેમને એમ લાગતું હોય કે આ ડિમોલેશન ખોટું થયું છે, તેઓ પોતાની મિલકતના ઝૂંપડા બનાવીને આપી દે, આ પ્રકારની તેઓ પોસ્ટ કરી રહ્યા છે. આ ઉપરાંત એક પછી એક પોસ્ટમાં તેમણે એવું પણ લખ્યું છે કે વિરોધ કરવો જ હોય તો શાળા બનાવવા માટે મળેલા મેદાનની જગ્યા પર ગેરકાયદેસર બનેલ ઝૂંપડાઓનો કરો, ન કે તેમને તોડી નાખ્યા છે તે બાબતનો કરવો જોઈએ. એ ઝૂંપડા તોડવાનો વિરોધ ન હોવો જોઈએ. આમાં રાજકીય રોટલાની ગંધ આવે છે. આવા અનેક વિવાદિત તેમણે તે પોસ્ટ કરી છે, પરંતુ જેમની ઘર તૂટી ગયા છે તેમની સંવેદના તેમણે કોઈ જ પ્રકારે વ્યક્ત નથી કરી. જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.